નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ગણિત વિષયનું પેપર લેવાનું છે, કે ગણિત વિષયનું પેપર, તેનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો તારીખ છે 29/7/2024. પ્રશ્ન બેંક ફર્સ્ટ આપણે જોઈએ તો જુલાઈ 2024 અને ધોરણ રહેશે 10. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. તેમાં આપણે જોઈએ તો સમાવિષ્ટ પ્રકરણમાં કયા કયા પ્રકરણ છે, વાસ્તવિક સંખ્યા, બહુપદીઓ અને સંભાવનાનો સમાવેશ થાય છે. તો સાહિત્ય હવે આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ અને અંત સુધી પેપર સોલ્યુશન જોઈજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તેમાં પ્રશ્ન નંબર 1 છે 5 ગુણ. તો એમાં જોઈએ તો વિભાગીય છે. નીચે આપેલ ક, ખ, ગ માંથી કોઈ પણ 3 પ્રશ્ન પસંદ કરી વિભાગીય તૈયાર કરવો. તો નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો 1 ગુણ છે. તો પહેલું છે, નીચે આપેલ અવયવ વૃક્ષના આધારે x પ્લસ વાયનું મૂલ્ય શું થશે? તો x પ્લસ વાયનું મૂલ્ય શું થશે? તેમાં શું છે? x પ્લસ વાય, તો 2 અને 1, તો અહીંયા x આપેલો છે, 2 ગુણ્યા 1 કરશો તો અહીંયા થશે જવાબ 2. પછી છે 5 ગુણ્યા 2 કરશો તો અહીંયા જવાબ આવશે 10. તો x પ્લસ વાયનું મૂલ્ય થશે, શું થશે? 10 ને 10 પ્લસ 2 થશે. તો જવાબ આવશે તમારો, અહીંયા જવાબ આવશે 2 પ્લસ 10. 2 પ્લસ 10 કરશો, 2 પ્લસ 10, તો જવાબ આવશે 12. કેટલો જવાબ આવશે? 12 જવાબ આવશે. પછી છે બીજા નંબરનું, ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. તો ખાલી જગ્યા હશે એ અસમય સંખ્યા નથી. તો આ 81 છે, તો 81 છે એ સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. 31 એ અસમય સંખ્યા છે. આ સી છે એ સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા છે. જ્યારે પાઈ છે એ અસમય સંખ્યા છે. કેવી? અસમય. તો જવાબ આપણો આવશે આમાં વર્ગમૂળમાં 25. સાહિત્ય કરી લેવો, વર્ગમૂળમાં 25 જવાબ આવશે. શું જવાબ આવશે આમાં? આ વર્ગમૂળમાં 25 જવાબ આવશે અને આમાં જવાબ આવશે 12. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, 70 અને 125ને ભાગતા શેષ 5 અને 8 મળે તેવો મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો 70 અને 125ને ભાગતા શેષ 5 અને 8 મળે, તો આપણે જોઈએ તો એવું કયું છે? તો 13 વડે ભાંગીએ, તો 13 વડે ભાગી તો જવાબ આવશે મિત્રો 70 ને 13 વડે ભાંગી, 70 ને 13 વડે ભાગશું તો આપણે જવાબ આવશે 13 દુ 26, 13 તેરી 39, 13 4 52 અને 65. તો 5 પંચા 65, 5 શેષ મળી ગઈ છે. પછી છે તે 13 વડે આપણે 125ને ભાંગશું તો આપણે જોઈએ તો 13 નવ્વા 117 થશે. તો 117 કરશું તો અહીંયા કેટલી શેષ મળશે? 8 મળે છે. તો સારો જવાબ આવી ગયો મિત્રો આપણો. શું જવાબ આવી ગયો છે? તો જવાબ આવી ગયો છે 13 જવાબ. આમાં જવાબ સાચો રહેશે. કેટલો જવાબ આવશે? 13 જવાબ આવી જશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, 20a² b ગુણ્યા 30ab² નો ગુસા થાય તો જવાબ આવશે, શું જવાબ આવશે? 10 અને 30. તો 10 અને 30નો જવાબ આવશે 10 આવશે. પછી છે એનો એ તો અહીંયા આવશે એ અને બીનો સ્ક્વેર, તો જવાબ આવશે 10ab. તો 10ab ક્યાં આપેલો છે? અહીંયા આપેલો છે. તો જવાબ આવશે ચોથામાં એ. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસા છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2 અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા, તો વિભાજ્ય સંખ્યા છે 4. તેનો લસા કેટલો થશે? તેનો લસા 4 જ થશે. તો જવાબ આવશે એમાં બી. શું જવાબ આવી જશે? તેનો જવાબ આવશે બી. તો આન્સર છે 4. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. હવે આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. સાહિત્ય ક્વેશ્ચન જોઈ લેવા. નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે લસા 2x 3x 5x, જ્યાં x એ ઘન પૂર્ણાંક છે. તો એનો લસા શું થશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 6 6 5 30, 30x જવાબ આવી જશે આનો. કેટલો? 30x જવાબ આવી જશે. બે સંખ્યાઓ 3 અને 4 પ્રમાણમાં છે તો તેમનો લસા 120 છે. તો બે સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તો 3/4
3 4 12, 120 ને 12 વડે ભાંગી નાખશો, આ બેનો ગુણાકાર કરવાનો તો જવાબ આવશે 10. અહીં 10 છે, એક્સ મળી જાય આપણે, તો આવી રીતે તમારે કરવાનું છે. પહેલાં તો 3x, પછી અહીં 4x, હવે એને ગુણાકાર કરી નાખવાનો, એક્સનો વર્ગ થશે બરાબર 4 તેરી 12 થશે, 12 વડે એને 120ને ભાંગી નાખવા તો જવાબ આવશે 10. તો આવી રીતે તમારે કરવાનું રહેશે. તો શું જવાબ આવશે તમારો અહીંયા 30 પ્લસ 10 એટલે 40, જવાબ આવી જશે 70. શું જવાબ આવશે આનો? 70 જવાબ આવી જશે. પછી છે લસા 23, 35 અને 47નો લસા કેટલો થશે? તો 23, 35 અને 47નો લસા તમારે કરવાનો છે, ગુણાકાર કરી નાખશો તો તમને જવાબ મળી જશે. તો મોટો જવાબ છે તો આ જ આવતો હશે. બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા, તો એનો ગુસા 1 થશે. શું જવાબ આવશે? એનો ગુસા થશે 1. 98ના અવિભાજ્ય અવયવો કયા છે? તો 98ના અવિભાજ્ય અવયવો તમારામાંથી કહેવાના છે, તમારે સાહિત્ય જવાબ જોઈ લેવાનો રહેશે. તો અવિભાજ્ય અવયવોમાં 2 × 7 તો 14 થાય, 2નો વર્ગ 4, એ તો અવિભાજ્ય ન થાય. 2 × 7નો વર્ગ, 7નો વર્ગ 49, તો આ તમે કહી શકો. પછી છે નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું રહેશે. તો નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું રહેશે. ગુસા 32 અને 81 બરાબર 1 થશે, તો 8 4 32 થશે અને 9 × 9 થશે. તો સાચું છે આ મિત્રો, 1 જ થશે આનો જવાબ. કોઈ પણ બે ઘન પૂર્ણાંકો a અને b માટે ગુસા a અને b અને લસા a અને b બરાબર ab થશે. તો ગુસા આપણે જોઈએ તો કેટલો થશે? ગુસા એને આપણે જોઈએ તેની સંખ્યા જેટલો થાય અને ગુણાકાર જેટલો થાય અહીંયા, તો એ બી ન થાય, તો આવી તેનો આન્સર રહેશે. વર્ગમૂળમાં 3 - વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 3 + વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, જાતે જવાબ આપો. 3.14 એ અસમય સંખ્યા છે, તો આ સમય સંખ્યા છે, તો ખોટું રહેશે. પછી વિભાગ બી આપેલો છે. નીચે આપેલ પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ બી તૈયાર કરવો. જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 657નો કેટલો થશે? પછી સમજાવો 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 3 2 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? તો પછી આગળના ક્વેશ્ચન છે જોઈ લો સાહિત્ય. 40 અને 36નો ગુસા અને લસા શોધો. 40 અને 36, તો આપણે એનો 4 થશે મિત્રો, આનો ગુસા છે એ 4 થશે, ગુસા 4 અને લસા, તો લસા કેટલો થશે એ તમારે જણાવવાનો રહેશે. પ્રશ્ન 2 છે, તો આ બાકીના બે ક્વેશ્ચનો છે મિત્રો, આ બધા ક્વેશ્ચનો આમાં શૂન્યની સંખ્યા કેટલી થશે? 1 2 અને 3, તો 3 શૂન્યની સંખ્યા થશે. તો આ બાકીના ક્વેશ્ચનો છે આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. આ બધા જ ક્વેશ્ચનો છે એનું સોલ્યુશન આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. તો એ પાર્ટ 2 તમારા સાહિત્યનો આન્સર, ક્વેશ્ચનના આન્સર સહિત જોવાનો રહેશે. બધા જ ક્વેશ્ચનો છે. એક અસમતોલ પાસાને ફેંકતા યુગ્મ અંક આવવાની સંભાવના, યુગ્મ એટલે કે 3, તો 1/2, તો બધા જ ક્વેશ્ચન આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. તો એ તમારા સાહિત્ય જ ભાગ જોવાનો રહેશે. અને કોઈ પણ ઘટનાની સંભાવના ન હોઈ શકે, તો એ શું છે? -1 15% એવું હોઈ શકે નહીં. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોઈજો. જય હિન્દ, જય ભારત.